નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લામાં રમજાન મહિનાનો આખરી જુમ્મા હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા લુણાવાડા અને સંતરામપુરમાં વકફ બોર્ડ અને યુસીસી કાયદાનો હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો। ગુજરાત સરકાર દ્વારા વકફ બોર્ડ અને યુસીસી કાયદાને અમલ માટે જે કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે જુમ્માની નમાઝ પછી દરેક મુસ્લિમે પોતાના હાથે કાળી પટ્ટી બાંધી વકફ બોર્ડ અને યુસીસી જેવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો। લુણાવાડાની જુમ્મા મસ્જિદ, અબુબાકર મસ્જિદ તેમજ સંતરામપુરની પણ દરેક મસ્જિદમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ગુજરાત સરકાર યુસીસી જે કાયદો લાવે છે એ મુસ્લિમો માટે કાળા કાયદા સમાન છે, જે અમને જરાય બનતું નથી। આજ રોજ અમે મુસ્લિમ સમાજના બિરાદરોએ, કમિટીના સભ્યોએ અને મુખ્યમંત્રીઓએ સંતરામપુર સુન્ની મસ્જિદની અંદર કાળી પટ્ટી ધારણ કરી અને આ કાયદાનો અમે સખ્ત વિરોધ કર્યો છે। આ પ્રમાણનો વિરોધ બધી મસ્જિદોની અંદર કરવામાં આવશે। આ સરકાર એ ભાજપ સરકાર જે છે એ મુસ્લિમોને જ શા માટે ટાર્ગેટ કરે છે, મુસ્લિમોને વિરોધી જ કાયદાઓ શા માટે બનાવે છે, એમને કંઈ સમજાતું નથી। આ સરકાર મુસ્લિમોની પાછળ શા માટે પડી? આ રીતના હવે આ કાયદાનો જો રજૂઆત કરવામાં આવશે તો અમે મુખ્યમંત્રી અને જો આગળ કોઈ પણ કરવા પડે તો ગંદી રીતે માર્ગે અમે લોકો આના માટે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ। સંતરામપુર સુન્ની જમ્મા મસ્જિદના તમામ મુતવલ્લીઓ, કમિટીના સભ્યો તેમજ ઘણી મોટી સંખ્યામાં હાજર રહી યુસીસી કોડનો અમે સખ્ત વિરોધ કરેલ છે કાળી પટ્ટી પહેરીને, અને તેમાં સરકાર સામે એનું રજૂઆત કરવા માટે અમે તમામ તૈયાર છીએ અને એનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ, જેની સરકારને જાણ થાય। અને આ કાળા કાયદા સમાન છે અને બિલકુલ ગેરકાનૂની છે અને બંધારણની વિરુદ્ધ કરવામાં આવેલ છે અને ફક્ત મુસ્લિમોના માટે જ આ કાયદો કરવામાં આવે છે અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જ કરવામાં કેમ ખોદવામાં આવે છે તે સમજ પડતી નથી। તો અમે કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ સંતરામપુર વતી અમે વિરોધ કરીએ છીએ।